હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો આપણે તો એકદમ ફ્રેશ થઈ ગયા છીએ ને બધાને ગુડ મોર્નિંગ કહેવાનું ભૂલાઈ ગયું હતું. જો ગુડ મોર્નિંગ બધાને. આપણે હવે આપણું શેડ્યુલ ચાલુ કરી દઈએ ને બ્લોગ ચાલુ કરી દીધો. નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈને હજી નાસ્તા પાણી બાકી છે એ તો પહેલાં બ્લોગ ચાલુ કરી દઈએ, પછી નાસ્તા પાણી કરી. નકર નાસ્તા પાણી કરી લો ઘણી વાર પછી બ્લોગ ચાલુ કરી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાઈને, જય માતાજી ને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જોયું અમારા ઘરમાં હે ને થોડાક મહિના પહેલા એક મેમ્બર હતું. એ મેમ્બર ખોવાઈ ગયું હતું, પછી એ મેમ્બર પાછું આવી ગયું. ગેસ કરો કોણ? આમ તો જોઈ જ લીધું હોય છે. મેડમ, મોડર્ન મેમ. હે મોડર્ન મેમ. હવે જે કપડા થાય એમ પહેરવું સાસી તરત બોલ મને એવું કરે. આજે તો જીન્સ અને ટોપ પહેર્યું એમ ને? ઘણા ટાઈમ પછી પહેર્યું. ખુશી કહે છે કે હમણાં ઓલા હું ગાઉન પહેરીને ઓલું થતું હતું. થાય તો ખરી જ ને યાર, લોંગ પહેરી કંટાળી. હવે આ બધા થાય તો હવે ઈ પહેરવું હવે ધીમે ધીમે. ખુશી આખો એનો ખજાનાનો પોટલો ઉતાર્યો નીચે કે જી થાય ને પહેરવા માંડું, નકર હે ને પછી આ રહી જશે પહેરવાના. તો એ બધા ટોપ હે ને હજી લીધા હતા ને પછી પાછા ડાયરેક્ટ મૂકી દીધા. પહેરાણા જ નહોતા પહેરાણા. આ જીન્સ ને એકદમ કમ્ફર્ટેબલ લાગે છે. ઓવરસાઇઝ એકદમ જીન્સ હતું એટલે વાંધો નથી આવે એમ. હાવ એકદમ પરફેક્ટ છે. જે હજી ઘણા બધા નવા વ્યુઅર્સ છે એને તો ખુશીને નહીં જોયો જીન્સ ટોપમાં. બાકી પહેલાના જૂના બ્લોગ જો એમાં આવે ને ઘણા કોમેન્ટ કરીને ખુશીથી પાછા બેક ટુ જૂના બ્લોગની જેમ દેખાવાનું ચાલુ થઈ ગયા. તો ધીમે ધીમે આવી જશે બેક ટુ બેક ટુ લાઈફ. એક કોમેન્ટ હતી એનું હું તમને કન્ફ્યુઝન દૂર કરી દઉં કે દીદી તમે પલોઠી વાળી બેસો હો, કારણ કે પલોઠી વાળી બેસાય કે ન બેસાય અમને કન્ફ્યુઝન છે. તો એ તમારા ઉપર ડિપેન્ડ કરે, તમને કમ્ફર્ટેબલ લાગતું હોય. મેં તો જો ડૉક્ટરને પૂછ્યું હતું, મને ડૉક્ટરે એટલું કીધું હતું કે તમે વાંકા વળી શકો, બેસી શકો, પગથિયા ચડ ઉતર કરી શકો અને મુસાફરી કરી શકો. આટલી વસ્તુ મને હા પાડી છે એટલે હું પલોઠી વાળી બેસું ને મને કાંઈ પણ ટાંકા ખેંચાતા નથી, દુખતા નથી, એકદમ છે ને હાવ સુકાઈને મારે નોર્મલ થઈ ગયા એટલે હું બેસું. તમને તમારા ઉપર ડિપેન્ડ છે એટલે તમે મારું જોઈને ન બેસતા, બરોબર? હા, બધા તમે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરી લેજો. ડોક્ટર તમારા ડોક્ટર જેમ કહે ને એમ કરવાનું. આપણે આપણા ડોક્ટર પહેલા, બાકી બધા કે ની વાત અલગ છે, પણ ડોક્ટર જે કહે ને એ આપણે કરવાનું. કેમ કે એમને આખી બધી વસ્તુ આપણી એમને ખબર હોય કે એમને ટાંકા જોયા કે ટાંકાનો સુકાવાની પ્રોગ્રેસ કેવી છે ને એ બધું. તમે પહેલા જે ફર્સ્ટ ચેકઅપ માટે ગયા હતા ને ત્યારે જ કીધું ઓલ વેલ એન્ડ ગુડ, એકદમ મસ્ત ટાંકા થઈ ગયા, કાંઈ બીવા જેવું નથી, બધું કરી શકો. હવે ટ્રાવેલિંગ કરવું તો ટ્રાવેલિંગ કરી શકો કે હવે તો. હા, ઓબ્વિયસલી આપણે ટ્રાવેલિંગ ન કરી, બેસવાનું ને બધું મારાથી થાય છે એટલે હું બધું કરું. પણ તમે મારું જોઈને કાંઈ ન કરતા, બરોબર? બરોબર. હા, એટલે મને હું મારું કરું એટલે તમે લોકો હે ને તમારી જે સિચ્યુએશન હોય ને એ જ પ્રમાણે રહેજો એમ. બરોબર, સાચી વાત ને. ઘણા બધા કોમેન્ટ કરતા હતા ને કે ખુશીથી તમે કયો પ્રોટીન પાવડર આખી પ્રેગ્નન્સી જર્નીમાં પીધો તો જ્યારે, તો એ તમે તમારા ડોક્ટર સાથે કન્સલ્ટ કરીને સજેસ્ટ કરીને એમને જ પૂછો. એ જે બેસ્ટ હશે ને તમારી કન્ડિશન કે તમારા હેલ્થ પ્રમાણે એ બેસ્ટ પાવડર પ્રોવાઈડ કરશે. તમે એમને સામેથી કહો કે અમારે પ્રોટીન પાવડર પીવાની ઈચ્છા. કેમ કે હું ઘણા લેડીઝને એવું હોય કે એમને પ્રોટીન પાવડર પીવાની ઓછી ઈચ્છા થાય, દૂધ ને એવું ઓછું પીવાનું ઈચ્છા થાય એટલે પ્રોટીન પાવડર ન લખી. ખુશી એને અમે તો સામેથી કીધું એકાદો પ્રોટીન પાવડર અમને લખી દો સર, તો એનાથી હે ને અમને ફાયદો થાય ને એને મજા આવે, થોડોક ટેસ્ટ આવે ને બધું થાય. બરાબર ને ખુશી? દૂધ વધારે પીવાય. નકર ખાલી એમને દૂધ ન ભાવતું હોય, ઘણા એને બદામ કાજુ વાળું ન ભાવતું હોય. એટલે બધાની પ્રેગ્નન્સી જર્ની અલગ હોય, બધાની રિકવરી અલગ હોય અને બધાનું શરીર અલગ હોય. બરાબર, સાચી વાત. એટલે આપણે આપણી રીતે જ રહેવાનું, સમજી ગયા? જો બધાના હસબન્ડ ની ટેવ હોય છે કે નાઈ લે ને એટલે ટુવાલ આવી રીતના આયા આમ રખડતા હોય. એટલે મારા હસબન્ડ ની ટેવ છે એટલે અહીં કોઈ દી હું કેટલી વાર કહું કે હું કામ લીલું થાય ટુવાલ નાખતા હશે, તોય આ બધાની કોડી કોમેન્ટ કરજો. હવે તો હજી તો જો હજી નાઈ નીકળો, પરસેવો જવાનું ચાલુ થઈ ગયો. ખબર નહીં આજનું વાતાવરણ છે ને ગરમી જેવું છે કે ઠંડી જેવું નથી લાગતું ને. હજી વાળ તમને શેરા જેવા લાગતા હશે. ઓલા હું કઈ ખુશી ઓલું આવે શેરો જ કહેવાય ને એને તો. ના એને બીજું કઈક કેવા લેવા કાંટા હોય ને કઈક શેઢુડી શું કે સાહુડી કઈક કેવાય, ભૂલાઈ ગયું. એના જેવા લાગતો હશે તમે ઉભા. હાલો હજી થોડાક હેર ડ્રાય થઈ જાય ને બધું કરીને કામ હે બાર ઈ પતાય આવ
પછી જમી લઈશું ને પછી જ મળશું ડાયરેક્ટ હવે એમાં તો એવું છે કે પંખા હે ને અમે હાવ બંધ રાખીને એટલે ગરમી જવે અને એકદમ દરવાજા બધા બંધ એટલે એકદમ ઉફ જ મળ્યા કરે એટલે ગરમી થાય મને એટલી ગરમી થાય એટલે એને તો થાક આજે વધારે થઈ નકર હમણાં તો થોડાક દિવસથી તમે નહીં જોતા હોય મને પરસેવો વરતા આજે વધારે હે ગરમી હાલો બધા કામ પતાવે ને પછી જ મળશું ડાયરેક્ટ હવે નાસ્તો કીધું કરી લે ભૂખ હા પેલા નાસ્તો કરી લે ખુશીનો બેંકમાંથી એટીએમ કાર્ડ આવી ગયો બેંક વાળા કહે છે ખુશી પાસે વધારે રૂપિયા એટલે એમને એટીએમ આપી દઈ એવું નથી ઓલું થઈ ગયું હતું ને હું એક્સપાયર થઈ ગયો એક્સપાયર થઈ તો ઓટોમેટિકલી આપી દીધો એમ તને બેંક વાળાએ પૈસા ઉપર હોય ને ખુશીને હા ખુશીને વારે ઘડી શોપિંગ કરવી હોય તો કઈસે એને કામ તકલીફ ન પડી જાય કા એટલે સામેથી દઈ દીધું કીધા પેલા જ કા હા અરે તારા બેંક વાળા હારા બધા અરે વાત જ ન પૂછો પછી બેંક ઉભરાઈ જતી હતી સમજા ખાતામાંથી આમ બહાર બેંકમાં બહાર નીકળતા હતા બહાર ને નીકળવા માંડ્યા નોટું તો પછી ઈ કે આને દ્યો એટીએમ દ્યો તો કે ઉપર ખર્ચા કરે હમણાં કીધું ની ખર્ચા નથી કર્યા એવું હે શોપિંગ કરવા નથી ગઈ એમ એ શોપિંગ નત કરી ઈ કયો કેટલા દી નથી કરી તો કે હમણાં ક્યાં શોપિંગ કરી છે કેટલા 15 16 17 18 19 દી હમ ઈ પેલા તો કઈ રીતે છે ઈ પેલા કરી હતી ને પણ ઈ તમારામાંથી એટલે હવે મારું ઉભરાઈ ગયું ને એટલે મારામાં જ કરશી હવે મજાક કરી હી હા તો શોપિંગ તો હાલતી હોય ને એવું બધું હાયલા કરે આ તો અત્યારે આવ્યું એટીએમ કાર્ડ એટલે વળી મજાક કરી ખુશી આવી રે અને મૂકી દે નકર આય નહીં પડ્યું રહેશે ના ના એને હમણાં મૂકી દઉં અંદર મૂકી હું જ મૂકી આવું એને. હા હા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બટા જય માતા જય માતાજી નવરા થઈ ગયા એમને નવરા થઈ ગયા ને બાબુ હું તો હેતે હું બેઠી બેઠી અહીંયા જોઉં હા, રમાડું, હા. કરું. હવે આયલા. મારે ઈ જ કામ ઈ વાત સાચી હો મમ્મી બધાએ કોમેન્ટ કરી કે બા હવે તમે આટલા બધા હેલ્થી હોય એનું રાજ તો કયો અમે અમારું શરીર જરાક ઓલું હેલ્થી થઈ જાય કીએ જો તમે કામ કરો એટલે તમારું શરીર નો 1 મહિનો તમને તકલીફ પડશે તમે કામ કરો એટલે તમારું શરીર છૂટું થઈ જાય તમારા સ્નાયુ બધાય સરસ થઈ જાય બાકી આળસ નહીં કરવાની હા. કામ કરો થોડી થોડી તમને કાંઈ થાય તો મને કહેજો આ તો જબરું હાલો ને એ તો ભાઈ બાનો ટેકનિક ઇનડાયરેક્ટલી મીનિંગ એવો છે કે બાય- તમારે કામ નહીં મૂકવાનું એમ કામ મૂકી દીધું ને પાછું કામ કરો ને તો તો તકલીફ પડે તો તમને તાવ આવી જાય તાવ આવી જાય તો પછી આગળ આગળ બધું થાતું જાય મમ્મી ઓલું કહી દ્યો ને મને કહેતા હોય ઈ કે ઘી ગોળના વાટકા હા, ખાવ ઈ તો પેલા મમ્મી કયો ખુશી ગીગોના વાઈટ કા હું ખાવ તો ખુશીને કહું આશીષને કહું અને અમે બે જણા તો ખાઈ જ છીએ એમ પપ્પા હું તો બે ખાવ ને મજા કરો ઘી ને ગોળ દેશી ગોળ તો મને બહુ ભાવે પણ મારે હવે દેશી ગોળ ખવાતો નથી એટલે હું કઈ એક વળી તો આ બેને કહું મારા હારું દેશી ગોળ લેતા આવજો હો. પણ મમ્મી એમાં શું થાય ખબર હે મમ્મીને એ જ કહું કે પહેલાના જમાનામાં કેવું હતું ઘી ગોળ ને વધારે ખાતા ને શરીર એમનું એટલું બધું કામમાં આવી જતું કે ખેતી કરતા બીજું બધું કામ કરતા તો એ બધી પચી જતું હતું હવે અમારું બધાનું જીવન કેવું થઈ ગયું આપણે બધાનું બેઠાડું કામ થઈ ગયું આખો દી હવે હું ઓફિસે જાતો અત્યારે ઘરે બધું કોમ્પ્યુટર ઉપર વર્ક આખો દી બેઠો હોય હું એક ઘીનો વાઇટકો ને ગોળ ખાઈ જાઉં તો મને એને અપચો થઈ જાય પછી નહીં તમને. પછી નહીં અમને. અમે તો કામ કરતા તમે કામ કરતા એટલે. અને અહીંયા હતા તો અહીંયા અમે શહેરમાં આવ્યા તોય અમે કામ તનતોડ કર્યું એટલે અમારે પચી ગયું બધું. એટલે ખુશી હા. એવું હોય બરોબર જ છે બરોબર. આપણે ન ખાઈએ ન ખાઈ ખાઈ શકે શકે. તો એના તમને લીધે પચે એના લીધે મમ્મી એને પહેલાથી જ કામ કરતા રહ્યા ને મમ્મી ને પપ્પાને કેવું કે નવરા બેઠા ને એટલે તાવ આવી જાય કોક વાર એકદમ 2-3 દી હાવ કામ નહીં હોય ને તો મમ્મી હે ને જરાક મમ્મીના ફેસ ઉપર તમને હે ને માંદગી જેવું દેખાય છે આ હું તમને એકવાર બતાવીશ કોક મને વાર તો બંગા હું જાયવા કરે મમ્મી કેવા માંદા હોય એવું લાગે ખબર ને ખુશી ઘણી વાર શું થાય કે ઘણાઈને એવું લાગે કે બા થાકી ગયેલા હે એમ હમ પણ બા થાક ક્યારે હોય ખબર જ્યારે બાએ કઈ કર્યું ન હોય ને ત્યારે થાકેલા હોય તો મને એવો કંટાળો આવે ને કામ ન કર્યું હોય તેથી તો મને આમ બંગા ઉપર બંગા હાયવા એક કોમેન્ટ હતી કે ખુશી દીદી તમે રિકવર થઈ જાવ તમારા રસોડામાં જવાય તી પછી તમે બધું કામ સંભાળી લેજો અને આરસીને બાને દઈ દેજો કારણ કે બાએ ઘણું બધું કર્યું છે એ વાત 100%ની છે હું એની રાહ જોઉં કે હું રસોડામાં જઈ શકું તો હું બધું સંભાળી શકું ને બાને છૂટા કરું મને યાર એવું થાય છે કે દિવસની મને કે હવે હે ને આશીષ હવે આ બધું પતે ને હવા મહિનો એટલે તો સારું હું તમને હે ને રસોડામાં જઈને મસ્ત બધી વસ્તુ બનાવી દઉં પહેલાની જેમ ને તમને જૂના વ્લોગ જોઈજો ઘણા બધા પહેલાના વ્લોગ અમારા સ્ટાર્ટિંગ વ્લોગ કરે ને ત્યાં ખુશી ઘણું બધું નવું બનાવી દઈને આખું ઘરનું કામ સવારમાં ઉઠે ફટાકો મારે હવારમાં બધું કામ મમ્મી આજે એકાદું કામ કર્યું હોય ને આમ નરવા થયા ને નાઈ દે ત્યાં તો આખું ઘર સાફ થઈ ગયું હોય કા મમ્મી જો ઈ તો જુવાની બરાબર ને
અને હું જરાક આમ કામ ધીમે કરું ધીમે. પણ ધીમે ધીમે કરું. અહીંયા મારા શરીરને થાક આવવા જ ન દઉં. કામ હાન લગન કરું પણ થાક ન આવવા દઉં. એ તો એમ જ હોય કા ખુશી? એટલે હું ઈ જ કહું કે હવે હું મારે જ બાને છૂટા કરી દેવા હે ને હું મારે રસોડાનું ને બધું કામ સંભાળી લેવું હે એટલે પછી થોડોક જ આશીષ તો time. રમાયડા કરશે બા અને હું કામ કરી દઈશ બધું. એટલે હવે શું થોડોક હોય, જ બાએ time હે. ઘણું બધું કર્યું હે. હું સિરિયસલી કહું ને તો એ આટલું હે ને હગી માં હોય ને એ ન કરે એટલું બાએ મારા માટે કર્યું હે ને એના માટે તો આમ એ બે શબ્દ રહ્યા ને એ ઓછા પડે એવા એના માટે શબ્દો જ નથી. આશીષે એટલી મને હેલ્પ કરી હે પહેલા પ્રેગ્નન્સી થી અત્યાર લગીમાં તો એટલું એને માથે લઈ લીધું હે ને એના માટે કોઈ વર્ડ્સ નથી. બોલો સિરિયસલી એટલે હે ને એટલું મારે ટેન્શન ઓછું થઈ ગયું અને બધું હે ને હરખી રીતે પાર પડી ગયું મારે. હા ને ખુશી એકદમ પ્રોપર આરામ કરે. તમને બધાને એમ લાગતું હશે ખુશી આરામ નથી કરતી. ખુશી જેટલા બીજી બધી લેડીઝ કરતી હશે ને એના કરતા વધારે આરામ કરતી હશે અત્યારે. મમ્મી આપણે હા કાંઈ હું ખુશીને આઘું વાસણે મૂકવા ન દઉં. આપણે અત્યારે જાળવી લઈને તો એને પછી તકલીફ ન પડે. એમાં એવું હોય કે હું અત્યારે બેઠી હું ને આ 5 મિનિટ હું બોલી બરોબર પણ 5 મિનિટ પછી 24 કલાક જે બીજી આખો દિવસની રહી હું આરામ જ કરતી હોય. લોગ વધી લોગ હોય 15 મિનિટનો એની અંદર 5 થી 10 મિનિટ બોલ્યો તો આખા દિવસમાં 5 થી 10 મિનિટ ઓબ્વિયસલી બધા બોલવાના જ છે એટલે એટલું બોલી હોય બાકી તો આરામથી ઉતી જ હોય. સમજા તમે લોકો? હા એટલે બરોબર, તમે એવું લોકોને જે કન્ફ્યુઝન હે ને ઈ દૂર કરી દે અમે. બરોબર. સાંજે ગયો તો બાર ને ડીમાર્ટ બાજુ ગયો તો ઘરની ઘણી બધી વસ્તુ લેવાની હતી એ બધી લેતો આવ્યો. કીધું પાછો ધક્કો ક્યાં ખાવા. સૌથી મેન વસ્તુ તો હતી જો આ ટબ. આરસી માટે ટબ ને આ બીજું ટબ. આને શું કહેવાય? ડબલું કહી દ્યો. ડબલું જરાક વિચિત્ર શબ્દ લાગે. ડબલું પછી બીજું ડબલું સમજે બધા. એટલે તમે પૂછો આને હું કહેવાય મમ્મી ને ડબલું કહી અરે દ્યો. કીધું, એટલે મેં કહ્યું કે આલે શું જો કહેવાય? એ તો હું ટબ. પેલા કહી દઉં કે દર વખતે હું બધી વસ્તુ ને બધું બતાવું પણ આજે આશીષ બેઠા છે ને એટલે તમને લોકોને હસવું તો આવશે જ ખરું. મોટું ટબ ને નાનું ટબ એમ રાખીએ આજે આપણે. કેમેરામેન ખુશી છે બરોબર ને? બરોબર. ચાલો. જો આ ટબ એ જોયાનું આવું મોટું ટબ તો હતું પણ બહુ મોટું હતું તો પછી આમથી આમ ફેરવવામાં હે ને વાંધો પડતો તો એને કીધું કે નાના આવા નાના અમારે આગળ નહોતા બધા છે ને મોટા જ છે આશીષ. તો કોમ્પેક્ટ સાઈઝ નું હોય ને તો આરસી ને નાઈ કરવાની મજા આવે એમાં. હા પછી આપણે આશીષ ઓલું લઈ લઈશું શું? આ Bathtub આવે ઈ ને? ઓલું આખું આવે ને સ્પેશિયલ. આમાં વાય પેલા આવે અહીંયા રાખવાનું આવે એટલે માથું ધોવાઈ જાય ને પછી આમ પાણી એમાં નીકળી એવું જાય ને એવું લપસ્યા જેવું બધું આવે એક આમ બધું મસ્ત આવે પછી ઈ લઈ પછી લઈશું. તો હજી મોટો થાય ને પછીની વાત. હા એટલે જ ને અત્યારે નો હાલે ઈ. તો ને બીજું હતું આ ટબ ને આ બધું ને જો પૈસા બચાવીને આવ્યો. થેલી નો લીધી. થેલી લીધા વગર ગયો તો ટબમાં બધી ભરી આવ્યો. ગાડી મૂકી દીધું એટલે હાલે. એ ખુશી આવ્યો ને તો માથા ઉપર લઈને આવ્યો. મેં કીધું લાવ ને બીજા જો આ થોડાક ફ્લેવર મિલ્ક વાળા હારું લઈ આવ્યો એટલે મારા હારું લઈ આવ્યો હો. પછી આરસી હારું નથી તમે ફરી આવો એટલે મારા હારું ઓલા ફ્લેવર મિલ્ક ના પાઉચ હતા ને તો કીધું ટેસ્ટ તો કરી કેવો આવે. આશીષ નું કામ જ એવું જો આવું ઘરે કેટલું બધું છે તો એમાં પડીકા જ લઈ આવશે બધાય. એવું જોઈ મને કઈક નવું દેખાય ને એટલે હું લઈ આવું. હા હાલો. ને બાકી આ ખુશી હારું લઈ આવ્યો. એને કે દિવસની હમણાં ઈચ્છા થઈ હતી કે જોલી ચોકો ફિલ્સ વાળી ચોકલેટ ખાવા બિસ્કિટ ખાવાની. ચોકલેટ શું રતલામી સેવ આપણી ફેવરિટ. ઓકે મેગી. ઓહો. ઘણા ટાઈમ થી મેગી નથી આવી તો મેગી આવી ગઈ હવે. હવે ઘરમાં મેગી આવી. મેગી પકાવી જ નથી. હા ને આ તો વેફર એમને લઈ આવ્યો. કોલગેટ પતી ગયો તો કોલગેટ લઈ આવ્યો. કેચઅપ પતી આશીષે ગયો કોલગેટ વધારે કરી લીધું એટલે પતી ગયો કોલગેટ. તો એ વાત સાચી ને જો ઓલું કીધું ને કે હું ઉઠવામાં આરુડો તો એક કોમેન્ટ આવી હતી કે મેષ રાશિ વાળા ઉઠવામાં આરુડા હોય તો એ વાત સાચી છે તમારી. આશીષ કોલગેટ કરવામાં આરુડા જ છે. મેષ રાશિ વાળા જ આરસુ હોય એમ કહે. બધાયમાં આશીષ નકટા એમ કહી દે બધાયમાં. ઓટ્સ લાવ્યો. બાકી આ વેફલ્સ છે. બોર્નવિટાના બે નાના પેકેટ કેમ કે ખુશી પહેલા બહુ બોર્નવિટા પીતી હમણાં ઓછું કરી નાખ્યું હોય તો કે ટેસ્ટ મેં કીધું ખુશી પાછો મોઢાને આવી જાય તો પછી મોટું પેકેટ પાછું લઈ આવશું. તો આ જીમ જેમ ને નવું વસ્તુ દેખાણી હતી એટલે નવું એટલે અમારા માટે નવું કે સાબુદાણાના પાપડ. તો કીધું આ નવું દેખાડું તો લેતો આવ્યો. કીધું ટેસ્ટ તો કરી બાકી સાબુદાણા પાપડ ખાતા નથી પણ ટેસ્ટ કરવા સારું 2 પેકેટ લઈ આવ્યો નાના. ઓકે ને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બોલો આ નહીં હા ઇમ્પોર્ટન્ટ જ છે અત્યારે આશીષ.
આ ઇમ્પોર્ટન્ટ જ છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ હતી. ઓહ ફેન્ટા. ઓલ ડ્રિંક્સ આપણી આટલી વસ્તુ લઈ આવ્યો હો. આ તે ટપ કેટલાનું છે? આમાં લખાય એટલાનું જ લીધું. આટલાનું જ આવ્યું. આ 249 નું. પણ આ ઓલું આવે ને જોયોનું છે એટલે જરાક મોંઘું પણ આવે. મજબૂત જબરું આવ્યો આ અને આ વસ્તુ સારી આવે હો, એવું ને એવું જ જોયોની. રે. હા જોયો ગમે તે આપણે બધા ટપ કેટલા વર્ષથી વાપરીએ એમ જ ને. બધાય. કાંઈ વરસ હા થયા હા તે વસ્તુ સારી આવે. ખુશી, હા ગઈકાલના વિડીયોમાં બધાની એક જ કોમેન્ટ હતી કે બધાની કોમેન્ટ એ હતી, ખુશી દી આ બેલ્ટ કેટલાનો આવ્યો, ક્યાંથી લીધો ને બેલ્ટ થી કેટલો હેલ્પ થાય છે. તો પેલા તો આ બેલ્ટ ના ફાયદા હોય ને એ હું કઈ દઉં જેટલા મને ખબર છે એટલા હા. કે આનાથી હે ને જે આ બેક રહે ને બેક એને બહુ એટલે બહુ જ સપોર્ટ રહે. બેક પેઇન માં હે ને આ જેથી મેં બેલ્ટ બાંધવાનું ચાલુ કર્યું ને મને બહુ એટલે બહુ સપોર્ટ મળ્યો છે. અને બીજી વસ્તુ કે ધીમે ધીમે આ અંદરનું પેટ રહ્યું ને એ આમ અંદર આપણે શું હોય કે આમ ફીટો ફીટો ધીમે ધીમે આપણે આમ બાંધતા જાય હા. એટલે એમાં એ ડિફરન્ટ દેખાય છે આપણને નથી તો દેખાતું? આ દેખાય છે. અમે પેલા જેટલો બાંધતા હતા કીધું ને તો તમારા બધાને ઘણી વાર પેટ ધીમે ધીમે પ્રેગ્નન્સી પછી થોડુંક રહ્યું ને તો એ ધીમે ધીમે ઓછું થતું જાય આના સપોર્ટ થી. અંદર વહી જાય, હા, હા, કારણ વહી કે, જાય. વિચાર કરો ને આટલા દિવસમાં મને ખુદ એટલો ફરક પડી ગયો. મને ખબર જ હોય મારા કપડા ઉપર કે મને કેટલો અંદર ફરક જાતો જાય એમ. એટલે ફાયદો હે ખરી બેલ્ટનો એમ. બેલ્ટ નો ફાયદો ઘણો હા, ફાયદો બધાય ને બેક સપોર્ટ તો બહુ જ રહે ખરેખર. તમે જો પ્રેગ્નન્સી જેવી થઈ હોય ને પછી તરત જ અમે તમારા ડોક્ટર સજેસ્ટ કરે ને કે તમે બેલ્ટ બાંધી શકો. જો અમને તો તરત જ અમને જેવો ડિસ્ચાર્જ આપ્યા ને તરત જ કહી દીધું તમે બેલ્ટ બાંધી શકો. એના સ્ટીચીસ ને એ પ્રમાણે ડોક્ટર બધાનું કન્સલ્ટન્ટ અલગ અલગ હોય તમને ખબર છે તો એ પ્રમાણે અમને તરત જ કીધું હતું ને અમે તરત જ બાંધવાનું ચાલુ કરી દીધું. એનાથી બહુ જ સપોર્ટ રહ્યો. કમર દુખાવો તો થાય જ નહીં, તરત બાંધવાનું ચાલુ કરો. એક કોમેન્ટ હતી સ્પેશિયલ એમના હસબન્ડની હતી કે આ બેલ્ટ બહુ હેલ્પ કરે છે કે તો હું મારી વાઈફ માટે લઈ લઉં એમ. તો ખરેખર હેલ્પ કરે છે. અમારો પર્સનલ એક્સપિરિયન્સ છે. અને હા કે બેલ્ટ હેલ્પ કરે છે. પેલા મને એમ થાતું હું બેલ્ટ બાંધો. આશીષે મગાવ્યો હતો અમે અહીંયા મેં મેડિકલમાં જ્યારે ઓલ થઈ ગયું ડિલિવરી પછી મેં તરત જ ડોક્ટર સરને કીધું ડોક્ટર સર ઓલો બેલ્ટ આવે ઈ તો સરે હે ને સ્પેશિયલ મેડિકલમાં કહી દીધું હતું કે એમને જ કીધું કે જે બેલ્ટ બેસ્ટ બેલ્ટ રહી છે ને એ બેલ્ટ મગાવડાવી લીધો એમને. પેલા એક બેલ્ટ મગાવ્યો તો એ જરાક નાનો હતો પછી એમને પરફેક્ટ સાઈઝનો મગાવડાવી દીધો. એમને જ કીધું હતું ને આપણે તો ક્યાં ખબર હતી કેવો આવે ઈ. એટલે મળવાની જો ઘણા એમ કીધું ઓનલાઈન મળે તો ઓનલાઈન લગભગ મળતો હોવો જોઈએ. ઓનલાઈન મળી જાય. તમે બેલ્ટ મોસ્ટ ઓફ ક્યાં મળશે ખબર? ઓર્થોપેડિક ની જે હોસ્પિટલ હોય ને અહીંયા જે મેડિકલ હોય ને હા હાડકાની ને એની અહીંયા મળશે વધારે પડતું. અહીંયા મળી જાય. અહીંયા ઈઝીલી મળી રહેશે. બાકી હોમ મેડિકલમાં તો ખબર નહીં અમને. હવે હોમ તમે સ્પેશિયલ લોકો મગાવી પૂછી દે. લેજો. હા હા જેને લેવો હોય એ પૂછી લેજો. ઘણા બધાને લેવો. મને તો ઇન્સ્ટામાં તો મેં દીધી આનાથી બેક પેઇન કેવું રહે સારું રહે અમારે લેવો જ છે ને અમારે બાંધો કેટલાનો આવ્યો કેટલાનો આવ્યો? અરાઉન્ડ 700-800 નો હશે કેમ કે મેં એકાઈ બિલ દીધું એટલે મને ક્યાંય ખ્યાલ નથી. બધે એટલો તો હશે જ લગભગ 350 400 એક મને કેમ કે હે ને મને પાકું ખ્યાલ નથી કેમ કે અમે હોસ્પિટલ હતા. મેં છેલ્લા દીએ બધું મેડિકલમાં બિલ પે કર્યું એમાં આવ્યો મેં કીધું પરફેક્ટ તો પ્રાઇસ મેં ઓલી ન કરી ને ત્યારે જો ખબર નથી બા એમ કે 350 નો બાંધી એ મમ્મી એ વાત થઈ છે કે અંદર એટલે ખ્યાલ નથી કારણ કે બિલ માં એકાઈ જાય એ બધી વસ્તુ. પણ બેલ્ટ નો ફાયદો હે ખરી. એટલે જો હું તો બાંધું અને બેલ્ટ ક્યારે બાંધવો જોઈએ ને તો તમને અનકમ્ફર્ટેબલ લાગતું હોય એટલે જ્યારે જમો ને ત્યારે કાઢી નાખવાનો અને જમ્યા પછી થોડીક વાર નહીં બાંધવાનો એટલે શું ઓલું ન થાય. અને એવું નહીં કે ડાયરેક્ટ ફિટ જ બાંધી દેવાનો. જ્યારે તમને રિકવરી આવવાનું સ્ટાર્ટ થાય ને એટલે 2-3 મારે મેં કેટલા 3-4 દિવસથી બાંધ્યો ત્યારે થોડો ઓછો જ બાંધવાનો. પછી ધીમે ધીમે મેં હે ને ફિટ કર્યો. ધીમે ધીમે હરવે સ્ટીચીસ ખેંચાવાનો જો એ રીતે હરવે ફિટ કરતું જવાનું. એકદમ અત્યારે ફિટ મજા આવી થાવ. હવે એકદમ ફિટ બાંધવા માંડી. હજી ફિટ થઈ જાય દિવસે દિવસે હે ને ચેન્જીસ આવતો જાય. તમારે ઓલા શરીરના પ્રમાણે બાંધવાનો. કમ્ફર્ટેબલ ફીલ થતું હોય ને ઓલું થતું હોય ને એવી રીતે નહીં બાંધવાનું. સ્ટીચીસ નું એનું પહેલા હે ને ધ્યાન રાખવાનું. હા બરોબર ને. આ તમે લોકો ઘણાએ પૂછ્યું ને એટલે મને એમ થયું કે લાવ ને વાત કરી દઉં કારણ કે ઘણા બધાએ પૂછ્યું કે અમારે આ બેલ્ટ હે ને યુઝ કરવો હે પણ તમે આને કયો ને એના ફાયદા શું છે એમ. તો આ ફાયદા હે એમ. ને ખુશી સપોર્ટ રહે. હા પ્રેગ્નન્સી પછી તારામાં શું ચેન્જ આવ્યા કે છે? મારામાં પેલો ચેન્જીસ તો એ આવ્યો કે મારા ચપ્પલની સાઈઝ નથી થતી. મારે પેલા ચપ્પલ થી યાદ થઈ. જો અમે એ કે એક વિડીયોમાં જોયું હતું આગળ એક ડોક્ટર સર એને કન્સલ્ટ કર્યો એટલે વિડીયોમાં બનાવ્યો તો એમાં કહ્યું કે પ્રેગ્નન્સી પછી એને તમારા ફૂટની સાઈઝ એને ચેન્જ થાય. તો હું ખુશીને ત્યારે કહેતો ખુશી સાચું કે ચેન્જ થતી છે પગની સાઈઝ ચેન્જ કે તમારા ચપ્પલની સાઈઝ
ના તમે જે પહેરતા હશે ને એનાથી મોટા ચપ્પલ જોઈશે તો હાચો કા ખુશીનો ચપ્પલ બધા ચંપલ રાખ્યા હતા ને એ ચંપલ મને હવે એકેય નથી થતા. ના એક હે બીજા ઈ એક થોડાક મોટા હતા એટલે ઈ થઈ જાય છે પણ જે ઓલા હતા ને આપણે Perfect size ના હતા. ઈ તો થાતા જ નથી એટલે મને થોડો ખ્યાલ આવ્યો કે પગમાં થોડોક આમ તેમ સોજા પગની જાય size સોજા નથી ચડ્યા, હવે તો size ઉતરી ગયા. તોય નથી પણ પગની સાઈઝ જ ચેન્જ થઈ ગઈ તારી. થાય એવું થાય, હોર્મોન્સ ચેન્જીસ ના લીધે ઘણું બધું થાય તો મારા ચંપલ મને આસ્તે નવા લઈ દેવા જશે લઈ દઈશ બસ. સાચી ના નથી થતા યાર એક ઈ ચેન્જીસ આવ્યો ને બીજો તો ઘણી વખત શું દેખાવ મને ને વસ્તુ ભૂલાઈ જાય છે પેલા ન ભૂલાતી આશીષ નો થોડો વાર લાગી ગયો એવું બની શકે પણ અત્યારે ને હાવ ભૂલાઈ જાય ને ફટાફટ એક કિસ્સો કહી દઉં કે વિડીયો મોટો થઈ જશે. હું હે ને 6ઠી નું ઇન્વિટેશન માટે મેં જે હું પાર્લરમાં જતી ને એ દીદીને મેં ફોન કર્યો કે 6ઠી હે તો તમે આવજો એમ ઇન્વિટેશન માટે તો કે સારું આવીશ એટલે એ હે ને ઘરે મને આવતા આઈબ્રોની ઘરે જ કરી જાય સમજા. તો પછી મેં એને એમ કીધું કે આવજો તો કે હારું ઈ કે મેં ઘર તો જોયું ને મેં કીધું એ કે જોયું જોયું ઘર તને આવું બરોબર. કે અને મેં કીધું કે મગજમાં આવું હે ને આઈને મેં હાવનું ભૂલી જાઉં થાય, થાય. ધીમે ધીમે હવે Recovery વાંધો ન આવી ગઈ. આવે. હા. આ બે વસ્તુ વધારે બાકી તો કઈ બાકી નથી નોર્મલ હતું જે હે ઈ છે. હા તો આવી રીતે ચેન્જ શરીરમાં ચેન્જીસ આવ્યા કરે બધી ને કાંઈ વાંધો નહીં. સરસ રિકવરી આવી ગઈ છે હું તો ઓલમોસ્ટ બધી. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.